એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જનો કર્યો પર્દાફાશ. 31 સિમ કાર્ડ સાથે બે ઝડપાયા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવીને દેશને આર્થિક નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ મામલે પોલીસે સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની ટોપીવાળાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે દુબઈમાં રહેતા મુખ્ય આરોપી જીગર ટોપીવાળા સાથે સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવામાં આવ્યું હતું. સુરતમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો હતો. મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવતા હતા અને કોલરની ઓળખ છુપાવી ભારત દેશની સલામતીને જોખમમાં મૂકવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું. જ્યાં ગુજરાત એટીએસે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને દરોડા પાડી ગેરકાયદેસર નેટવર્ક ચલાવનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.